શું જોબ મળી? નથી મળી. એણે એમ કીધું કે પછી કેવડાવશું અમે. દર વખતે એમ જ કહે છે કે કેવડાવશું પણ તમને જોબ મળવાની છે કે નથી મળવાની? ક્યાં સુધી આમને આમ હેરાન થવાનું? કરિયાણું ઘરનું ખાલી થઈ ગયું છે, લાઇટ બિલ ભરવાનું બાકી છે અને તમારાથી ન થતું હોય તો મને કહી દો ને, તો હું ઘરે વહી જાઉં. અરે ભાઈ મળી જશે જોબ અને બધું સરખું થઈ જશે. છેલ્લા 4 મહિનાથી તમે આવું જ બોલો છો. ક્યારે બધું સરખું થશે? અરે હું કઈ હાથે કરીને કરું છું બધું. જોબ ન મળે તમે હું શું કરું? અને ટ્રાય તો કરું છું ને બધી. હા બસ તમે ટ્રાય જ કરતા રહ્યો. તમારી યારે લગ્ન કરીને તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. નથી હું મારી મરજીથી ક્યાંય જઈ શકતી ને નથી મારી મરજીથી હું કાંઈ ખાઈ શકતી, કેમ કે આપણી પાસે તો પૈસા જ નથી. એક વાત પૂછું હું તને કે મારે શું ઘરમાં મારી પાસે પૈસા હોય તો જ તમે બધા મને બોલાવશો અને મારી પાસે પૈસા ન હોય તો હું તમે મને બોલાવશો જ નહીં? કેમ કે એક સમય હતો કે મારી પાસે પૈસા હતા ત્યારે તમે બધા મને માન સન્માન આપતા હતા. જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે તો તમે મોંઘા મોંઘા પાર્સલ મગાવતા હતા અને ત્યારે તમે મને એમ કહેતા હતા કે આટલા પૈસા આપી દો ને પ્લીઝ, આટલા પૈસા આપી દો ને, એમ કરીને બધી જ વસ્તુ મારી પાસે કરાવતા હતા. અને ત્યારે મારી પાસે પૈસા હતા, ના નથી પાડતો. અને એ સમયે તો તમે જ્યારે હું ઓફિસેથી આવું કે ઓફિસે જાઉં, એ પહેલાં ને એ પછી મને જે ભાવે ને એ જમવાનું મને આપતા, નાસ્તામાં એ વસ્તુ મને આપતા અને મને જે કાંઈ ગમે ને એવું જ કરતા ઘરમાં. અને એ સમયમાં કદાચ મારે કામના ટેન્શનમાં કે કોઈ પણ વાતના અંદર મારાથી તમારે કાંઈક કહેવાય જતું ને તોય તમે મને સામું નહોતા કહેતા. આના ઉપરથી મને એક વાત તો સમજાઈ ગઈ કે જ્યારે આપણી પાસે પૈસા હોય ને ત્યારે જ લોકો આપણને માન સન્માન આપે. એ લોકો ભલે આપણા ઘરના હોય કે બહારના હોય, દરેક લોકોના મગજમાં એક જ વાત છે કે સામેવાળા પાસે પૈસા હોય ને તો જ એને બોલાવવાના. અને તારે પૈસા જોવે છે ને, કેમ કે તું ક્યાંય જઈ નથી શકતી, તું કાંઈ ખાઈ નથી શકતી, તારી માટે હું પૈસા લાવ્યો છું. ભલે 50,000 રૂપિયા છે, મેં મારી ગાડી વેચી દીધી. અને મને એક વાત તો સમજાઈ જ ગઈ છે કે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે જ ખબર પડે કે આપણને કોણ સાથ આપશે અને કોણ નહીં આપે. કેમ કે જ્યારે એક સમયે મારી પાસે બધું હતું, પૈસા હતા, ત્યારે તમે બધા મારી આગળ પાછળ ફરતા હતા અને મને જેમ ગમે એમ કરતા હતા, મને બધી વાત પૂછીને કરતા હતા. અને હું ના પાડું તો ના અને હા પાડું તો હા. કહેવાય ને કે દિવસ તો કહું દિવસ અને રાત કહું તો રાત. પણ હવે ખબર નહીં કે હવે આ ભગવાને મને ખબર પડવા માટે થઈને કર્યું સારું હશે કે ખરાબ હશે, જે કાંઈ હોય. પણ મને તો એવું જ લાગે છે કે ભગવાને સારા માટે જ કર્યું હશે કે મને આ સમયમાં ખબર પડે કે મને કોણ સાથ આપે છે અને કોણ નથી આપતું. અને હું તો કહું છું કે દરેકના જીવનમાં આવો થોડોક સમય આવે ને તો એ સમયની અંદર બધાને ખબર પડી જાય કે તમારી આસપાસ રહેલી વ્યક્તિઓ કેટલી સારી છે અને કેટલી ખરાબ છે.